હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આશા રાખું છું બધા જ લોકો મજામાં હશે, તંદુરસ્ત હશે, સ્વસ્થ હશે અને બધા જ લોકોને હેપી નવરાત્રિ. હું રેડી થઉં છું અને જો હું બીજું ચહેરા પર કાંઈ નથી, બસ સનસ્ક્રીન લગાવું છું કારણ કે તડકો બહુ જ હોય છે બહાર અને મારે એક્ટિવા લઈને જવાનું છે બજારમાં કારણ કે માન્યા કહે છે મમ્મી મારે નવરાત્રિની ખરીદી કરવી છે, મારે દુપટ્ટો ને બધું લેવું છે. તો હું ચાલ વાંધો નહીં કે તો લઈ જાઉં. તો હું એક્ટિવા કાઢું છું બહાર અને માન્યા બી આવે છે તો હું બજાર જાઉં છું ને એ છે કલોલનું બજાર, હું કલોલમાં રહું છું. તો એક્ટિવા લઈને નીકળી છું ને આ મારી સોસાયટી તમે અવારનવાર મારા વિડીયોમાં જોઈ જશે કે આ મારી સોસાયટી છે. સોસાયટી આના મોટો ગેટ છે અમારી સોસાયટીનો. તો ઓલરેડી 4 ગેટ આપેલા છે અમારી સોસાયટીમાં, 4 લાઈન છે અમારી સોસાયટીની. એમાં અમે જો અને બીજા નંબરની લાઈનમાં રહીએ છીએ અને અમે ફાઇનલી બજારમાં આવી ગયા છીએ. તમે જુઓ અવનવી ચણિયાચોળીઓ, નાની ઢીંગલીઓ માટે, છોકરાઓ માટે કેડિયું, નાની છોકરીઓ માટે ચણિયાચોળી કેટલી સરસ અને મોટા લોકો માટે ફૂલ ઘેરમાં ચણિયા છે, એકદમ લેરિયા ટાઈપ દુપટ્ટા અને બધું જુઓ કેટલું નવું. આ વખત તો માર્કેટમાં બહુ જ નવી વેરાયટી આવી છે. ગઈ સાલ બી અમે ગયા હતા ને ત્યારે બી વેરાયટી બી એના કરતાં અત્યારે સારી આવી. તમે જો બ્લાઉઝ બી કેટલા મસ્ત કોડીઓવાળા બ્લાઉઝ ને પછી પણ હા બ્લાઉઝ છે વેરાયટી બધી જોરદાર છે પણ મોંઘવારી મારી નાખી. કારણ કે તમે જુઓ એવું લાગે છે કે મોંઘવારી વધી રહી છે કાં તો હું ગરીબ થઉં છું, કંઈ ખબર નથી પડતી. કારણ કે બ્લાઉઝની કિંમત કેટલી છે, 1000-1500 રૂપિયા બ્લાઉઝની કિંમત છે, ખાલી એકલા બ્લાઉઝની. પછી અમે ત્યાંથી થોડી ખરીદી કરી. પછી અમે માને કે મમ્મી મારે હેર પિન બનાવી છે, જે લેસ આવે છે ને ભરતવાળી, તો કે લેસ ને બધું લેવું છે. પછી માથા પર આની હેરસ્ટાઈલ આવતી માથા પર દોરીવાળી, તો કે દોરી લઈ લે. તો અમે બધું પછી બીજી દુકાનમાં ગયા ત્યાંથી અમે બધું લઈ લીધું અને પછી અમે 3-4 દુકાને અમે ફર્યા. તો ત્રીજી દુકાને આવ્યા તે મને ઓરેન્જ કલરનું ટોપ એટલું બધું ગમી ગયું, ખરેખર એટલું સરસ ટોપ હતું પણ એની પ્રાઇસ હતી 700 રૂપિયા. ચલો કહું હાનીને સારું લાગશે, હું બી પહેરી શકીશ તો કોઈ લઈ લો. બહાર નીકળતા માનું ને મારું બંનેનું માથું એકદમ ફીટકાઈ ગયું. તો પછી મેં બીજી વાર ફીટકાઈ એમ લોકો કહે છે ને કે મતલબ એકવાર મતલબ એકબીજાના માથા ટકરા તો બીજી વાર ટકરાવવા પડે. તો પછી મેં એ કર્યું. પછી અમે લોકો ટોપ લઈ લીધું એ બધું લઈને પછી પાછા ચલો બીજી દુકાને અમે જઈએ. કેટલી વાર બજારમાં જોઈએ કઈ દુકાનમાં ચણિયાચોળી કઈ બીજી વેરાયટી આવી છે. અમે 2-3 દુકાને તો ફર્યા હતા જ અમે. પછી અમે બીજી દુકાને જવા માટે નીકળી ગયા તો ચાલો આપણે રોડ ઉપર જોઈએ બજારમાં. અમે આખું બજાર ફર્યા કલોલનું એક્ટિવા લઈ. કેટલી ગલીઓમાં અમે ગયેલા, આમ બધી જગ્યાએ અમે બસ જોતા માન્યા બસ જોતા ગયા કે કંઈક પણ કંઈક અલગ નવું દેખાય તો ચાલો આપણે જોવા જઈશું. અમે બજારમાં આખા બજારમાં અમે કમ સે કમ જો નહીં માં તો અડધો કલાક ખાલી એક્ટિવા લઈ ખાલી ઓટા જ મારે છે. મેં એને માન્યા બહુ જ મતલબ મજા બી આવી ગઈ અમને. અને અમે બધું બજારમાં કલોલમાં શું છે કે મેં હજુ બધું જોયું નથી એટલું બધું કારણ કે કલોલમાં હું નવી છું એટલે મને એ ખબર નહીં. તો ચાલ તો આ તો મોકો મળે છે ને માન્યા ચાલવું આપણે બજારમાં ફરી લઈએ. પછી થાક લાગ્યો ને હું એક જગ્યાએ ઊભી રહ્યા મોન માન્યા બંને. અને જો આ છે સિટી મોલ કહે છે ને કલોલનો સિટી મોલ આ બાજુ છે અને આ બાજુ બીજી બધી દુકાનો છે ને ત્યાં અમે ઉભા રહ્યા થોડી વાર, થોડી સેલ્ફી ફોટા લીધા ને એવું બધું. મેન માન્યા કે ફાઇનલી થાકી ગયા. ફાઇનલી અમે ઘરે આવી ગયા અને ઘરે આવીને હું તમને બતાવું કે મેં શું લીધું. મતલબ માન્યા માટે દુપટ્ટો લીધો, બીજી થોડી કટલરી લીધી છે, ટોપ બી લીધો હોય. તો ચલો દુપટ્ટો તમને બતાવી દઉં દુપટ્ટો કેવો લીધો છે. તે આ મેં દુપટ્ટો લીધો. એની પ્રાઇસ જો દુપટ્ટાની કિંમત કેટલી બધી. આ દુપટ્ટાની પ્રાઇસ 400 રૂપિયા. બોલો બહુ જ ભાવ છે. સામાન્ય વસ્તુથી લઈએ તો બહુ જ મોંઘું પડી જાય છે અત્યારે. તો માન્યાની આ જ દુપટ્ટો ગયો. મમ્મીના મારે તો આ જ દુપટ્ટો લેવો છે. અને બીજું શું દુપટ્ટો લેવાનું કારણ એક જ હતું કે માન્યાને સ્કૂલમાં ગરબા રાખ્યા હતા, ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને જ જવાનું. તો માન્યા કે મમ્મી દુપટ્ટો તો તારે લેવો જ પડશે. તો અમે દુપટ્ટો લીધો ને અત્યારે જો ને બીજા દિવસે પછી હું માન્યાને તૈયાર કરતી હતી. બીજો દિવસ થઈ ગયો અમારો. તો બીજા દિવસે થોડું શૂટિંગ કરતાં મેં ભેગું લઈ લીધું કારણ કે આ થોડો વિડીયો નાનો પડતો હતો. બીજા દિવસનો બી અંદર એડ કરી લીધો વિડીયો. તો માન્યાની શેરીમાં આ બ્લેક કલરની ચણિયાચોળી છે. એ બ્લેક કલરની ચણિયાચોળી મેં મારી ફ્રેન્ડ જોડે સીવડાવી છે. નવું જે રીતે સીવન શીખી છે પણ એટલી મસ્ત રીતે સીવે છે ખરેખર. માન્યા જો કેટલી સરસ સીવી છે આખું. એને પોતે મેં કશું મતલબ એને ખાલી જે સીવવાના પૈસા જ નથી, બધું કાપડ ગણો, લેસ ગણો, એની સિલાઈ બધું જ એને મતલબ
પોતે જાતે જ કર્યું છે, ખાલી મેં એને પૈસા જ આપી દીધા સિલાઈના. અને જો કેટલું સરસ છે. પછી ફાઇનલી મેં માન્યાને તૈયાર કરી. એમાં માન્યા અને આ બી જે છે ને દોરીવાળો જે રબર જે કોડિયો સાથે લોંગ લેસ સાથે આવે છે, મતલબ ઊંધું બાંધેલું, એ મેં ઓનલાઈન મંગાવ્યું હતું. અને ઓનલાઈન મંગાવ્યું પણ બહુ જ સરસ આવ્યું. હું નાનું આવશે પણ આ તો બહુ જ મતલબ મોટી સાઈઝમાં આવી ગયું. તો ફાઇનલી અમે માન્યાને મેં તૈયાર કરી લીધી. એની મેકઅપ મને જેટલું ફાવતું હતું અને એટલો બધો મેકઅપ એટલું નથી ફાવતું. મને જલ્દી એટલું બધું તૈયાર કરતા નથી ફાવતું, તો બી મારાથી બને એટલું તૈયાર કરું છું માન્યાને. જે એટલું મને આવડે છે એ રીતે મેં માન્યાને ફાઇનલી જો તૈયાર કરું છું. કેટલી સરસ લાગે છે મારી માન્યા. એને બહુ શોખ છે, એને ગરબા ગાવાનો, પહેરવાનો, મતલબ આ મેકઅપ કરવાનો બહુ શોખ છે અને એનું તમે જોતા જ અવારનવાર મારા વિડીયો મેં આવે છે, તમે જોતા જશો. કારણ કે એને રીલ્સનો બી બહુ શોખ છે અને ડાન્સ કરવો તો બહુ જ ગમે છે. ડાન્સમાં તો એક્સપર્ટ છે મારી દીકરી, અને બહુ જ ડાન્સ. પણ અત્યારે શું મેં એને ના પાડી કે ના બેટા ચાલો તું સ્કૂલમાં ભણવાનું કરો, પછી તેમના કરી આવવાના હું મારી રીલ્સમાં એને લઈ જ લઉં છું. તો જો ફાઇનલી કેટલી સરસ લાગે છે મારી ગુડિયા. બહુ સરસ લાગે છે મારી ઢીંગલી તો. અને માન્યાને તો તૈયાર થવું તો બહુ શોખ છે, તો એને બધું જ મેં પહેરાવી મૂકું. ચાલ બધા સ્કૂલમાં તું. તો ફાઇનલી માન્યા કેવી લાગે, સારી લાગે તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરજો.